9 સ્વાધ્યાય 1.2 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 1 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ કારણ આપીને જણાવવાનું. ખરા છે કે ખોટા એ કારણ આપીને જણાવવાના છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે એવું કહેવામાં આવ્યું છે. યાદ કરો આપણી આગળની માહિતી i અને r. દરેક અસમય સંખ્યા એટલે r, i અને q બંનેને જ્યારે પ્લસ કરવામાં આવે, ભેગા કરવામાં આવે ત્યારે r બને છે. એટલે આ વિધાન સત્ય છે. આ વિધાન સત્ય છે. કારણ શું? તો કે કારણ કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગણ, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગણ એટલે કે એને બંનેને ભેગા કરવાથી અમય સંખ્યાનો ગણ એ વાસ્તવિક સંખ્યા છે. અહીંયાથી જ આઈડિયા આવી જાય કે અસમય સંખ્યા અને સમય સંખ્યા બંનેને ભેગી કરવામાં આવે ત્યારે જ r બને છે. ત્યારે જ એનાથી આમ r નું નિર્માણ થાય છે. ત્યારબાદ બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય એ તમારે કહેવાનું છે. જેમ કે સંખ્યા રેખાની અંદર પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10 આમ ઘણી બધી સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓમાં સંખ્યા રેખા પર m માટે, m એટલે પ્રાકૃતિક સંખ્યા દરેક માટે એ √m સ્વરૂપનું એટલે વર્ગમૂળ સ્વરૂપનું નથી. કેમ? તો કે 1 નું વર્ગમૂળ મળતું નથી, 2 નું વર્ગમૂળ મળતું નથી, 3 નું વર્ગમૂળ મળતું નથી, પણ √4 નું વર્ગમૂળ મળે છે. કેટલા મળે છે? 2. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું છે તો આ વિધાન અસત્ય છે. √9 માટે એનું વર્ગમૂળ મળે છે 3, એટલે દરેક બિંદુ માટે આ શક્ય નથી, એટલે આ વિધાન અસત્ય છે. આ વિધાન અસત્ય છે. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળતું નથી. દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળશે નહીં. લાસ્ટ એન્ડ ફાઇનલ, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે એમ કહેવામાં આવ્યું કે r છે ને એ i છે. તો આ વિધાન અસત્ય છે. આ વિધાન અસત્ય છે એટલે કે ખોટું છે. એનું કારણ શું? તો કે r પોતે i અને q નો બનેલો છે. તો માની લ્યો r માં છે ને આ સભ્ય પણ હોઈ શકે 2/5, જ્યારે i માં હોતા નથી. આ વિધાન અસત્ય છે કારણ કે વાસ્તવિક સંખ્યા એ સમય અને અસમય સંખ્યાનો ગણ છે. સમય અને અસમય સંખ્યાનો ગણ છે. તો જોઈએ આપણે ચેપ્ટર 9 સંખ્યા પદ્ધતિનો દાખલા નંબર 2. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે દરેક સમય સંખ્યા પણ કેવી ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય. તો અહીંયા પહેલા તો કહેવામાં આવે કે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. ના,
દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય ન હોય. જેમ કે પેલા √1 નું વર્ગમૂળ જો 1 જે સમય સંખ્યા છે. √2 જેનું વર્ગમૂળ નીકળતું નથી એટલે અસમય સંખ્યા કહેવાય. √3 જેનું વર્ગમૂળ ન નીકળે એટલે અસમય સંખ્યા કહેવાય. પરંતુ √4 નું વર્ગમૂળ નીકળે છે 2 કારણ કે √4 બરાબર એ કોનો વર્ગ છે 2 નો વર્ગ. તો અહીંયા વર્ગ ઉડી જાય ને વધે 2. એ રીતે 2 છે એ કેવી સંખ્યા છે સમય સંખ્યા. એટલે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય ના અસમય ન હોય સમય પણ હોઈ શકે છે. પછી કીધું કે જો ના તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો તો આ એનું ઉદાહરણ છે. હજી આગળ જોવો તો √9 √16 √25 જેનું વર્ગમૂળ નીકળે છે બધી જ રકમો છે એ આ 9 નું વર્ગમૂળ 3 16 નું વર્ગમૂળ 4 25 નું વર્ગમૂળ 5 આ બધી સંખ્યા સમય સંખ્યા છે. તો જોઈએ હવે આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.2 જેનો દાખલા નંબર 3 છે √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે જણાવો. √5 ને સંખ્યા રેખા ઉપર દોરવું. નોર્મલી સંખ્યા રેખા ઉપર આપણે કેમ હોય છે તો કે આ સાઈડ -2 -1 0 1 2 આવી રીતે √5 દર્શાવવાના છે. તો √5 એટલે આશરે જો 5 નું વર્ગમૂળ ન નીકળે પણ 4 નું વર્ગમૂળ નીકળે. 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 એટલે એનો મતલબ એમ થયો કે 2 અંકની તો જરૂરિયાત છે. એ 2 અને 3 ની વચ્ચે આવશે √5. તો આ રીતે સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી શકીએ છીએ. હવે કરીએ શરૂઆત. આપણે આ સાઈડ આપણે રચના કરીશું અને આ સાઈડ દોરીશું રચનાના લખીશું રચનાના મુદ્દા. તો સૌપ્રથમ પહેલા આપણે સંખ્યા રેખા L દોરો. આને નામ આપીશું L. રચનાનો પહેલો મુદ્દો સંખ્યા રેખા L રચો. હવે આ સંખ્યા રેખા L રચી ત્યાં શૂન્ય ને સંગત O બિંદુ લ્યો. આ શૂન્ય એકમ છે અને આ O બિંદુ લ્યો. સંખ્યા રેખા L રચો જ્યાં શૂન્ય ને સંગત O બિંદુ લ્યો. શૂન્ય ને સંગત O બિંદુ લ્યો. O બિંદુ લેવાઈ ગયો. હવે અહીંયા છે ને આપણે બે એકમની જરૂર છે. પાયથાગોરસનો પ્રમેય છે ને પાયથાગોરસના પ્રમેયની અંદર આવું છે કાટકોણ ત્રિકોણ. અહીંયા આપણે આ નીચેનું માપ, આ ઉપરનું માપ, આ કર્ણ. આને કહેવાશે પાયો, આને કહેવાશે વેધ, આને કહેવાશે કર્ણ. અહીંયા √5 લાવવાના છે એટલે પાયો આપણે છે ને 2 એકમનો રાખશું અને વેધ આપણે 1 એકમનો. તો 2 નો વર્ગ કરશો એટલે 4 થશે, 1 નો વર્ગ કરશો એટલે 1 થશે. 4 અને 1 અહીંયા થઈ જશે √5. રેડી? તો આ રીતે આપણે 2 એકમનો પાયો લેવાનો છે. તો એકમ, હવે એકમની વાત થઈ તો એકમ અહીંયા 2 એકમ લેવાના છે. સેમીમાં પણ હોઈ શકે અથવા તો ઇંચમાં પણ હોઈ શકે. તો અહીંયા 1 અને 2 પોઈન્ટ લીધા. અહીંયા છે 1 અને અહીંયા છે 2. તો 2 એકમ થાય એવું A બિંદુ લ્યો. શૂન્ય ને સંગત 2 એકમ થાય તેવું A બિંદુ લ્યો. નામ બધા આપણે રેડ પેન થી આપી દઈએ.
અહીંયા છે O બિંદુ, અહીંયા છે A બિંદુ, આ છે સંખ્યા રેખા L. ત્યારબાદ હવે મુદ્દા નંબર 2 આપણે આ લખ્યો એ જોઈએ. બહુ સરળ છે. સંખ્યા રેખા L પર OA બરાબર 2 એકમ થાય એવું બિંદુ A લ્યો. શું લખવાનું છે? સંખ્યા રેખા, અથવા તો સંખ્યા રેખા આખું ન લખવું હોય તો એને હજી શોર્ટકટમાં કરી નાખીએ. રેખા L પર, રેખા L પર OA બરાબર 2 એકમ થાય, 2 એકમ થાય તેવું બિંદુ A લ્યો. તો 2 એકમ માપ થાય તેવું આપણે બિંદુ A લીધું. તો નેક્સ્ટ હવે કામ શું કરવાનું છે? પાયથાગોરસના પ્રમેયની હમણાં વાત કરી તો અહીંયા કાટખૂણો હોવો જોઈએ અને કાટખૂણો રચવા માટે લંબ બનવો જોઈએ. તો લંબ બનાવવા માટે શું કરવું? તો કે લંબ બનાવવા માટે તમારે કાટકોણિયાનો ઉપયોગ કરવાનો. કોણ માપક, કાટખૂણો બનાવતું જે આ સાધન છે એને અહીંયા ગોઠવી દેવાનું અને અહીંયા બરોબર બિંદુ આવે એ રીતના લંબ રચી લેવાનો. આ નીચેની ધાર છે એ રેખા ઉપર મૂકવાની. આ બિંદુ છે અને 2 એકમ એટલે કે A ઉપર મૂકવાનું અને ઉપર જ્યાં ટપકું આવે ત્યાં તમારે એક બિંદુ લેવાનું છે. કાટખૂણો રચવા માટે 2 રીત છે. એક રીત આવી છે કે અહીંયા માની લો A બિંદુ છે, અહીંયા O બિંદુ છે, આ રેખા L છે. તો કાટખૂણો રચવા માટે A બિંદુથી સમાંતર એક આમ ચાપ મારો, એક આમ ચાપ મારો. પરિકરથી એક આ સાઈડ ચાપ, એક આ સાઈડ ચાપ. બંને ચાપને વારાફરતી કેન્દ્ર લઈ અડધાથી વધારે માપ લેવાનું. એક ચાપ ઉપર મારો, એક સાઈડ અહીંથી ઉપર મારો અને બંને વચ્ચે આવે એ લંબ બને. એક આ રીત છે. સરળ રીત કઈ છે? તો કે આ જ રીતે કાટખૂણો ગોઠવી દો આના ઉપર અને અહીંયા એક ટપકું કરી લો, માપ મેળવી લો. તો કાટખૂણિયાના મદદથી લંબ રચવાનો છે. કાટખૂણિયાની મદદથી શું નામ આપીશું? OAX કિરણ રચો. કાટખૂણિયાની મદદથી ખૂણો OAX રચો જેથી OAX બરાબર 90 અંશ થાય. કેટલા અંશ થાય? 90 અંશ થાય. એટલે અહીંયા કાટખૂણો રાખી આ રીતે સીધી રેખા દોરવાની અને સીધી રેખા નામ એને આપવાનું x. OAX 90 અંશ થયા. હવે આપણે કેમ અહીંયા 2 એકમ લીધું એમ ઉપર 1 એકમ લેવાનું. મુદ્દા નંબર 4 અહીંયા ફરીથી હજી આપણે નામ આપી દઈએ x ને લાલ પેનથી. હવે અહીંયા લેવાનું છે આપણે B બિંદુ, પણ કેટલું? 1 એકમ થાય એટલું બિંદુ B રચો. અહીંયા માની લ્યો કે આપણે 1 એકમ થાય એવું બિંદુ આપણને અહીંયા મળે છે અને એનું નામ આપવાનું છે આપણે B. તો AB બરાબર કેટલા એકમ થાય? 1 એકમ. AB બરાબર 1 એકમ. અહીંયા લખીએ AB બરાબર 1 એકમ થાય તેવું બિંદુ B કયા કિરણ ઉપર રચો? X કિરણ પર. તેવું બિંદુ B એ X કિરણ પર રચો. આ મુદ્દાને બીજી રીતે પણ લખી શકાય કે X કિરણ ઉપર AB બરાબર 1 એકમ થાય એવું બિંદુ B રચો. એટલે આપણે ફરીથી એ રીતના લખીએ. શું કરીશું? X કિરણ પર AB બરાબર 1 એકમ થાય એવું બિંદુ B રચો. તેવું બિંદુ B રચો. તો આપણને બિંદુ B મળી ગયું છે. હવે શું કરવાનું? તો કે OB જોડો.
કોને જોડવાના છે આપણે OB જોડો બિંદુ B રચો OB જોડો અને OB જોડ્યા પછી પાયથાગોરસના પ્રમેય મુજબ ખરેખર એને શોર્ટકટમાં પાગોના પ્ર મુજબ જ કહેવાય પાયથાગોરસના પ્રમેય મુજબ શું કરવાનું છે તો કે અહીંયા OB બરાબર OB કર્ણ છે OB નો સ્ક્વેર બરાબર OA સ્ક્વેર AB સ્ક્વેર OA સ્ક્વેર AB સ્ક્વેર એટલે OA કેટલા છે 2 એકમ 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ 2 નો વર્ગ થાય છે 4 1 નો વર્ગ થાય છે 1 4 ને 1 કેટલા થયા 5 એનું વર્ગમૂળ કાઢવાનું હોવાથી OB બરાબર √5 મળે છે જ્યારે આ સાઈડ વર્ગ હોય ને આ સાઈડ રકમ હોય તો અહીંયાથી વર્ગમૂળ કાઢવું હોય તો સામેવાળી રકમને વર્ગમૂળની નિશાની આપી દેવામાં આવે છે એટલે OB બરાબર √5 નેક્સ્ટ લાસ્ટ મુદ્દો શું છે પરિકરની મદદ લેવી પડશે O કેન્દ્ર લ્યો O કેન્દ્ર અને OB જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ રચો લાસ્ટ મુદ્દો એના પછી વર્તુળમાં O કેન્દ્ર અને OB જેટલી ત્રિજ્યા આ સિમ્બોલ એમ કહેવાય વર્તુળમાં O કેન્દ્ર અને OB જેટલી ત્રિજ્યા આ રીતે ન લખવું હોય તો શોર્ટકટ આમ લખો કે O કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા રાખી એક ચાપ રચો તો અહીંયાથી O ને કેન્દ્ર લઉં છું B જેટલું માપ રાખીને આમ એક ચાપ રચવાની છે તો જોઈએ આ રીતે એક ચાપ રચી હોય તો કઈ રીતે રચી શકાય તો અહીંયાથી આ પ્રકારની આમ ચાપ થશે આ ચાપ રચો આ ચાપ જ્યાં છેદે છે OB જેટલી ત્રિજ્યા લઈ આ ચાપ જ્યાં છેદે છે ત્યાં બિંદુ C નામ આપો અહીંયા બિંદુ C જે ચાપ આ ચાપ સંખ્યા રેખા L ને છેદે જે ચાપ રેખા L ને છેદે ત્યાં √5 મળે એટલે કે C બરાબર √5 આ બિંદુ મળે છે